હેલો એવરીવન, વેલકમ બેક ટુ આવર ચેનલ. સો તમને દેખાતું હશે કે અમે લોકો આવી ગયા છીએ ટીપીઓ બીકોઝ અમે ક્યાંક જઈએ છીએ અને એના માટે શોપિંગ કરવાની છે અને બહુ જ ઓછા દિવસ બચે છે, લિટરલી બહુ ઓછા. સો નેક્સ્ટ ગુરુવારે જ અમે નીકળીએ છીએ. યસ, અને આજે સન્ડે છે. ક્યાં જઈએ છે એ તમે એના માટે વ્લોગ્સ જોતા રહેવા પડશે. યસ, હમણાંથી એવું છે કે અમે બંને બિઝી ચાલીએ છીએ એટલે થોડા વ્લોગ્સ ઓછા આવતા હશે, તો હોપફુલી તમે થોડું કોઓપરેટ કરજો એ વસ્તુમાં. બીકોઝ જોબ ને બધું ચાલે છે, સો દેટ્સ વાય. અને ટાઈમ નથી મળતો એકચ્યુઅલીમાં, કારણ કે જોબના અવર્સ થોડા ફ્લક્ચ્યુએટ થાય છે એટલા માટે. બાકી અમે ટ્રાય કરશું પૂરેપૂરો. અમે ફરવા જઈએ છીએ જ્યાં બી, ત્યાં અમે ટ્રાય કરશું કે પ્રોબેબલી વીકમાં 2 કે 3 વ્લોગ મૂકી શકીએ અમે. યસ, અને હજી બધું પેકિંગ ને બધું બાકી છે. આજે લાસ્ટ ડે છે બીકોઝ અમારે થર્સડે ની ફ્લાઇટ છે અને થર્સડે અમારે 2 ને જોબ છે. સો 5 o'clock અરાઉન્ડ અમે આવશું અને પછી ફટાફટ બેગ લઈ અને એરપોર્ટ જવાનું થશે. સો જોઈએ હવે કઈ રીતે થાય છે. બસ આજે ફટાફટ બધું શોપિંગ કમ્પ્લીટ કરીએ અને આજે પેકિંગ કમ્પ્લીટ કરશું. યસ. તો અહીંયા આગળ ટોરેન્ટો પ્રીમિયમ આઉટલેટ આવીને એક સૌથી વધારે કંટાળો આવે ને એ આ છે કે તમને બિલકુલ ક્યાંય જ ગાડી મૂકવાની જગ્યા ના મળે. આપણે લોકો આઈ થિંક વિન્ટરમાં આવ્યા હતા ને ત્યારે જ ખાલી જગ્યા ખાલી હતી, બાકી તમે સમરમાં કોઈ બી દિવસે ના, આપણે બી વિન્ટરમાં બી ઉપર જ મૂક્યું હતું. પણ ત્યારે કમ્પેરેટિવ અત્યારે ભીડ તો જો આઈ થિંક ઉપર બી બધું ફૂલ હશે. 4 લેયર નું પાર્કિંગ છે ઉપર બી, અને બહાર અહીંયા છે અલગ, પણ ઉપરમાં બી ઓલમોસ્ટ ફૂલ જ હશે. યસ, દર વખતનું છે. કેમ કે આમ એવું કે છે કે કેનેડામાં અને બધી જગ્યાએ આખા વર્લ્ડમાં મોંઘવારી ને લોકો આગળ પૈસા નથી. તમે અહીંયા જોવો કોઈ કેવું ટીવીઓમાં એને ખબર પડે કે લોકો પાસે કેટલા પૈસા છે. એટલા બ્રાન્ડેડ ક્લોથ્સ ને બધું કઈ રીતે પરચેસ કરી શકતો હોય જ્યારે પૈસા ના હોય તો. પણ એક વસ્તુ ખરાબ, મતલબ ખરાબ તો એ છે અહીંયા આગળ કે અહીંયા લોકો ક્રેડિટ કાર્ડ પર બહુ જીવે છે, વિચ ઇઝ નોટ ગુડ. લાઈક ઇન્ડિયામાં એટલું બધું નથી. હવે આજની જનરેશન ઇન્ડિયામાં બી ક્રેડિટ કાર્ડ ઉપર બહુ જીવવા મળી છે, પણ હવે એક રીતે સારું બી છે ને એક રીતે ખરાબ બી છે. એટલે તમે કઈ રીતે લાઈક એવું છે કે ફ્લો વધારે રહે અગર ક્રેડિટ કાર્ડ લોકો યુઝ કરતા રહે તો. યા બટ લાઈક તમારી જેટલી શું કે કેપેસિટી હોય એટલા જ ખર્ચ કરવા જોઈએ, એનાથી વધારે ના કરવા જોઈએ, મારું એવું માનવું છે. આ બ્રિજ કનેક્ટ કરે છે આ મોલમાં જવા માટે. યસ, અને ત્યાં પાર્કિંગ છે. આ પાર્કિંગ છે ને પછી આ વાળો બ્રિજ છે જેમાંથી તમે મોલમાં જઈ શકો. અને જોઈએ હવે કઈ રીતે છે, પાર્કિંગ મળે છે કે નહીં. સો જો હું તમને જે દેખાડતી હતી ને, હવે અમે એપ્રોક્સ 25 મિનિટ્સ પછી અમને પાર્કિંગ મળ્યું છે અને અમે આવી ગયા છીએ. અને હું તમને જે દેખાડતી હતી આ જ હતું. આવી રીતે આખું છે જેમાં તમે વોક કરી શકો. અને જો ભાઈ હજી બધા લાઈક વેઇટ જ કરે છે, કેટલાય લોકો મને લાગે છે કંટાળીને જતા રહ્યા છે, રાઈટ. સો અમે અહીંયા આગળ શૂઝ જોવા આવી ગયા છે અને જોઈએ કઈ શૂઝ ગમે છે કે નહીં. લેટ સી. એમના શૂઝ જોવાયા છે અત્યારે. અહીંયા જો સમરના લીધે થઈને ચિલ્ડ્રન્સ માટે કરેલું છે, એકદમ ક્યુટ સેટઅપ. અને બ્રાન્ડ છે, ટોમી હિલ્ફિગર છે, રાલ્ફ લોરેન, બહુ બધી છે. અને અમે લાઈનમાં ઊભા છીએ નાઇકની, બીકોઝ અહીંયા આવું હોય છે કે ક્યારેક બહુ બિઝી હોય ને તો લાઈનમાં ઊભું રહેવું પડે છે. નાઇકમાં આવી ગયા છે ને અહીંયા રશ જોવો. અને ઇટ ઇઝ ઓલવેઝ માય પ્રેફરન્સ બીકોઝ અહીંયા તમને બધી વસ્તુ મળી જાય છે. સો લેટ સી ઇફ આપણને મળે છે કે નહીં. અહીંયા આગળ છે ને પ્લેઇંગ એરિયા છે કે જ્યાં છોકરાઓને મૂકીને શાંતિથી શોપિંગ કરાય. આવી રીતે ક્રોક્સ અને એવું હતું તો ત્યાં આગળ આવ્યા છે અને મેં ફાઇનલાઇઝ મારા કરી દીધા. સો મેં થોડા ઇન્ડિયન સ્ટાઇલ લીધા છે. અને હવે ચલો એ બિલિંગમાં બાજુ ચલો જઈએ. નાના છોકરાઓ બેબી ગર્લ્સના કપડાનો ક્લોથ છે, હાઉ ક્યુટ ઇટ ઇઝ. તો ફાઇનલી અમારું શોપિંગ પતી ગયું છે. ફાઇનલી વધારે કઈ લીધું નથી અમે. એવું કહી ના શકાય, પણ હજી બહુ બધું કામ છે અને આજનો દિવસ છે. પેકિંગ બધું જ કરવાનું છે બીકોઝ કાલથી જોબ સ્ટાર્ટ થઈ જશે. મંડે છે તો નહીં થઈ શકે, રાઈટ. એટલે આજના દિવસમાં હવે બધું પેક કરવાનું છે, જોઈએ કઈ રીતે થાય છે. અને જો હાલત બી બહુ ખરાબ થઈ ગઈ છે ગરમીના લીધે થઈને. સો લેટ્સ સી. ચલો. સો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પેકિંગ ચાલુ છે. રાતના 10 વાગ્યા છે
મેં ઘર સાફ કર્યું પણ હજી પેકિંગ નથી થયું. આ બધું જ તે હજી મૂકવાનું છે અને પેકિંગ ચાલુ છે. સો ચલો ફટાફટ કમ્પ્લીટ કરીએ. આ બધું જ અંદર ગોઠવવાનું છે અને બધું છે. સો લેટ ફિનિશ ઇટ. જેઠાલાલ નહીં સોરી, હું વ્લોગ જોતા કરું છું. સો લેટ ફિનિશ ઇટ. The next day. અને અમે લોકો આવી ગયા છીએ એરપોર્ટ અને ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું છે એરપોર્ટથી અમે બીકોઝ જઈએ છીએ અત્યારે એક ખાઈશું નહીં, અમે ક્યાં જઈએ છીએ Yes. તમારે એના માટે વિડીયો આપો છો. યસ, તો તમારે એના માટે આખો વ્લોગ જોવો પડશે અને બધું થઈ ગયું છે અમારું ચેક ઇન ને એવું. Check-in અમે ને 1 કલાક વહેલા હતા. અહીંયા આગળ કોઈ સિસ્ટમ નથી હતી. અહીંયા તમારે સ્કેન ને બધું જાતે કરવાનું, બધું બોર્ડિંગ પાસ ને બધું જ જાતે લેવાનું અને જાતે જ ગોતવાનું કયા ટર્મિનલ પર કે કઈ રીતે જવાનું છે. આગળ આવું છે કે એટલાની અંદર આવી જ જવી જોઈએ બેગ. જો ના આવી તો પૈસા પે કરાવશે અને આ વાળી બેગ્સ. સો લેટ સી કે આવી જાય છે કે નહીં. અહીંયા આગળ આવી રીતે પાણી પીવાનું હોય છે. જો પાણી આવે છે. સો ચલો જ્યાં સુધી ફ્લાઇટ આવે ત્યાં સુધી આપણે એરપોર્ટ ફરીએ. કેવું છે એરપોર્ટ? બિકોઝ હું જ્યારે અહીંયા આવી ત્યારે બી મને ફરવાનો ટાઈમ નહોતો મળ્યો કેમ કે એક્સાઇટમેન્ટ હોય ને મળવાની, એટલે હું ફટાફટ નીકળી ગઈ હતી. તો આજે ટાઈમ છે તો ચલો ફરીએ. આજે ખાસી ભીડ છે અહીંયા. આજે થર્સડે છે પણ ખબર નથી પડતી આટલી બધી ભીડ કેમ છે. બધા વેકેશનમાં જાય છે એટલે. અત્યારે સમર ચાલે એટલે લોકો વેકેશનમાં જવાનું વધારે ભીડ છે. યસ, સો લેટ્સ ગો. અહીંયા આગળ બીજી ફ્લાઇટ રેડી થાય છે અને અમે બેસી ગયા છીએ આવીને. તો અમે ઘરેથી થોડો નાસ્તો લઈને આવ્યા છીએ. ઘરેથી નથી લાયા, બહારથી જ લઈને આવ્યા છીએ. શું લાવ્યા છે આપણે? જય ભવાનીના વડાપાવ. જય ભવાનીના વડાપાવ એરપોર્ટ પર બેસીને ખાઈએ. ચલો. સો અમે લોકો અત્યારે વાત કરતા હતા કે કેવું કે એરપોર્ટ પર બધા આમ લાઈક બધા ઇમોશનલ વધારે થઈ જાય બિકોઝ અત્યારે જ હમણાં 2 કપલ આવ્યા હતા. આઈ થિંક એક કપલ અહીંયા રહેતું હશે, એમાં હસબન્ડ અને વાઈફ પાછું રિટર્ન થતું એ ને એમના બેબીઝ, પછી એક પેરેન્ટ્સ હતા, પેરેન્ટ્સ પાછળ જતા હતા તો એ બી રોતા હતા. તો આમ કેવું લાગે કે એટલે એરપોર્ટે જેટલા આંસુ જોયા હશે ને રડતા લોકોને એટલું બીજું કોઈએ નહીં જોયું. બહુ ખરાબ ફીલ થાય કે કોઈને ના ગમે લાઈક પેરેન્ટ્સને ઓલું કરવું કે કંઈ લીવ કરવું કે પણ એ તો રિયાલિટી છે. સો આઈ થિંક સો અમારી ફ્લાઇટ ડિલે થશે બિકોઝ અહીંયા આગળ વરસાદ, યસ એકદમ વરસાદ જેવું થઈ ગયું છે. સો લેટ્સ સી. ફાઇનલી અમે જઈએ છીએ. બહુ જ ટાઈમ લાગ્યો, ફ્લાઇટ ડિલે હતી. બહુ ઢીલે હતી થંડરસ્ટોર્મના લીધે. યા થંડરસ્ટોર્મ. અમે તો એમને બેસીને ટ્રાવેલ કરવાનું છે. ચલો જો અહીંયા વરસાદના લીધે તમને દેખાય જ છે. ફાઇનલી ચલો હવે જોઈએ. The aircraft at the front and 2 on each side at the rear. Each is equipped with a slide that inflates automatically. There are also